रामचंद्र भगवान जय रामदेव पीर महाराज जय गजानन गणपति महाराज जय द्वारकाधीश जय ओम नमः पार्वती पति हर हर महादेव सदेवीदास अमर देवीदास रामदास એમનો ભાવ હતો એ પૂરો થઈ ગયો. ચાલો પેલા ગણપતિને પ્રાર્થના. એક નામ મુદને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજો તાતણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજાને કંઠે પુષ્પના હાર આયુધ ફરસી કર ધરીને હણ્યા સૂર્ય પાર. પહેલા કરમાં જળક મંડળ બીજે મોદિકયા હાર ત્રીજા કરમાં ફરસી સોઈએ ચોથે રે જપમાળ. ચાલો સૈયરો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય મોટા લીજે મોદક લાડુ લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આશ બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો એ દાસ. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સૂર્ય નર મુનિવર સર્વે કળાણા તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેર કહીએ જો મુખ રસના એક સહસ્ત્ર ફેણા શેષનાગને માં તોય ન પામ્યું ભેદ. જુજવા રૂપ ધારે જગદંબા રહે નવખંડે વ્યાપી મહામોટા જડ મૂંઢ હતા માં તેમની દુર્મતિ કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ આદ્ય શક્તિમાં જાણી અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતલા નિર્મળ કેશરંગ રાતા બીજી શોભા મુખ કહીએ રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી વહાણવટી તું માયો ભીડ પડે તમને સંભારું કરજો અમારી સહાય. મા સેવક જન તારી વિનંતી કરે યુગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે ને વિષ્ણુ વાસળી વાયો. શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાયો. અબિલ ગુલાલ તણા હોય ઉત્સવ વાગે મૃદંગના રણકારો. સિંહાસને બેઠી જગદંબા અમૃત દષ્ટે જ્યોતિ 16 શણગાર તે સજામાં નાકે નિર્મળ મોતી. ખીર અને મદ શર્કરા રોગો અંબા માય અગર કપૂરે કરું તારી આરતી સેવક જન શિર નમાયો. તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધી દેવા સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આશ કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને એમ કહે ત્રિપુરા દાસ. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણા દુઃખ સકળ વામું કલેવરના સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. તાવ તરિયો એકાતરિયો ન ચડે એની કાય. ભૂતનો ભણકારો એને ન આવે કદી સ્વપના માયો. પરીક્ષિત પૂછે કહો ને શુકજી ઓખાનો મહિમાય. શિર તે થયો છે ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી નવમ સુધી કયા મને નવસ્કંદ. હવે દશમની કહો કથાય જમયુપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો છે કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર શતરાણી તેમાં અષ્ટ કર્યા પટરાણી. તેમાં વડા જે વૃક્ષમણી પ્રદ્યુમન તેનો તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન.
આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન મરીચી સુત કશ્યપ કહીએ હિરણા કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજીને તેને વાલા શ્રી ભગવંત પ્રહલાદ સુત વિરોચન કહીએ બલિરાય તેનો તન બલિ તણો સુત બાણાસુર જેનું મારુદ્ર ચરણે મન એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલી આ વચન અહો ગુરુજી કહો ને તપ મહિમાય શુક્રવાણી ત્યારે બોલ્યા તું સાંભળ ને જગરાય ત્રિલોકમાં ભોળા શંભુ આપશે વરદાન મધુવનમાં જય તપ કરો ને આરાધો શિવ ભગવાન રાય તપ કરવાને જાય એ તો આવ્યો મધુવન માય કીધું રાયે નિર્મળ જળે સ્થાન ધર્યું શિવજી કેરું ધ્યાન રાય બેઠો છે આસન વાળી કર જમણામાં જપમાળા ઝાલી માળા ઘાલ્યા સુગ્રીએ કાન તો એ આરાધે શિવ ભગવાન રુધિર માસ સુકાય ગયું શરીર સુકાય કાષ્ટવત થયું તમાહા તપીયો કેમ નવ બોલે એના તપથી ત્રિભુવન ડોલે વળતા બોલ્યા છે શંકર રાયો તમે સાંભળો ઉમૈયાયો એક અસુરમાં તપ સાધે મારું ધ્યાન ધરીને આરાધે કોણ કહીએ જેનો બાપ તે તો માંડી બેઠો મહાજાપ તમે કહો તો વરદાન આપું કયો તો પુત્ર કરીને સ્થાપું વળતા બોલ્યા છે રુદ્રાણી મારી વાત સુણો સુલ પાણી દૂધ પાઈને ઉછેરીએ સાપ આગળ ઉપજાવે સંતાપ ભેદ ભસ્માંગદનો લ્યો રે વરદાન પામીને પૂંઠળ થયો વરદાન રાવણને તમે આપ્યા તેણે જાનકીનાથ સંતાપ્યા માટે શીશી ખામણ દીજે ભોળા રૂડું ગમે તે કીજે વળતા બોલ્યા છે શિવરાય તમે સાંભળો ઉમૈયાય સેવા કરી ચડાવે જળ તેની કાયા કરું નિર્મળ સેવા કરી ચડાવે સુગંધ તેની બુદ્ધિ કરું ધન્ય ધન્ય જે કોઈ ચડાવે બિલ્લી પત્ર તેને ધરાવું સોનાનું છત્ર જે કોઈ સેવા કરી વગાડે ગાલ તેને કરી નાખું ન્યાલ નારી પાનીએ બુદ્ધિ તમારી આપતન રાખીએ વારી હું તો ભોળો નાથ કહેવાવું હવે કપટી નાથ કેમ થાવું એવું કહીને ચાલ્યા ભોળાનાથ મૂક્યો બાણાસુર શિર પર હાથ તું તો જાગ્યો બાણાસુર રાય તને વરદાન આપે શિવરાય હું તો જાગું છું મહારાજ આપો શોણિત પુરનું રાજ શિવ માગું છું વારંવાર મને આપો ને કર હજાર કર એક એવો કીજે 10 શસ્ત્ર અસ્તિ તણું બળ દીજે અસ્તુ કહીને શિવે વર આપ્યો બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય વનના વાસી પશુ પક્ષી તે લાગ્યા છે બીવાય કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલ્યો આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશ દેશના મહીપતિ જીત્યા કહેતાનો આવે પાર સ્વર્ગે જઈને દેવ જીત્યા દેવ નાઠ્યા જાય સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો એ સમય રાજન
ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચી નહીં મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ કરશું સંગ્રામ. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાથ, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તે સમયે ઉમયાજી મનમાં લાગ્યા છે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા ઓહો ઓહો શિવરાય, શ્યાને કાજે બીઓ પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્રાત તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવજી આપણ બે લડીએ, આવ્યા મારી સામે નજરે, ફટભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ તજરે. તું તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ હું જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જાઉં તુજને આપું એક ધજાય. જ્યારે ધજા ભાંગી પડશે ત્યારે કરતારા છે દાસે, રુધિરતણો વરસાદ વરસશે તારા નગરમાં ચારે. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો કોઈ સારો, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાજીએ માંડ્યું અતિ રુદન. ઓહો શિવજી જન મારો કેમ જાય, મારે નથી એકય બાળક કહો વલે સી થાય. મારું વાણી બોલ્યા લે આપું એક વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવ જીવન તપ કરવાને જાય, ઉમિયાજી નાવાને બેઠા વિચાર્યું મનમાયો. શિવના ઘર મોટા જાણીને રખે આવતું ખોય, બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોય. દક્ષિણાંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. પહેલા કરમાં જળક ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ, શોભા તેની સિંહ કહું કંઠે છે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળક મંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે બેઠા વાત. વામાંગથી મેલ લઈને ઘડ્યું કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોતને કામીની તે દિશે મોડા મોડ. કોથળી ફૂલડી વેરણ દાબલી રમતા નાના નાના ભ્રાતો, કંકુ પડો નાડા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જેહ, ઘર સાચવવાને બાળકો પ્રગટ કર્યા બેય. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠ્યા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, અરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા ઈંડો માથે નાખો ધૂળ, આંખ ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આડો આંક. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમ વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા ને કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા ને આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિશતો અદભૂત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય.
ગણપતિને ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી ક્રોધિયાને ચડી મનમાં રીશ, ક્રોધ કરીને ત્રિશૂળ મેલ્યો છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દાડે પુત્ર માર્યો તરત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્દીને દિવસે ચંદ્ર પૂજન થાય. એ શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાયો, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાયો. વરણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમૈયા વિષ, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠ્યા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવ્યો સમજો નહીં મન માહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે. છાની રે તું પાપીને મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો સર્વે લૂંટી ખાધું. ભૂલી ગયા હતા ને વચન આપ્યું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળ્યું ઉમિયાને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા તા પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. વારી વિના જુને વેલડી વાસરું વિના જુરે ગાયો, બાંધવ વિના જુરે બેલડી પુત્ર વિના જુરે માયો. ધન્ય ધનને પુત્ર ધન પુત્ર આગેવાન, જે ઘર પુત્ર નીપજો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી મારો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ. ઉમૈયાજી કરે કલ્પાંત ગણપતિ બોલો ને, શિવ શાને મારો તન ગણપતિ બોલો ને. ઉમૈયાજી કરે રુદ ન ગણપતિ બોલો ને, તેની સંપત્તિ પર ઘેર જાય ગણપતિ ને. શિવ પુત્ર વિનાની માય, એ તો તરણાથી અળવી થાય. ત્યારે શિવને આવ્યું જ્ઞાન ગણપતિ ને, મેં તો આપ્યું હતું વરદાન ગણપતિ ને. પેલા નારદિયાનું કામ ગણપતિ ને, જૂઠા બોલો છે એનું નામ ગણપતિ ને. એણે વાત કરી સર્વે જૂઠીઓ ગણપતિ ને, હું તો તપથી આવ્યો ઉઠ્યો ને. મેં તો માર્યો તમારો તન ગણપતિ ને, આજે ઉગ્યો શું ભૂંડો દીન ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પેલી પોળે જાયો, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો ગાયો. એ ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગળગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સૂર્યનર મુનિવર પૂજશે ગણાનક ગણપતિ. રૂપને ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજ દ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા ચુહાર.
રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અવધૂત ચતુરાય દિશે જે ચારણા વળે કોઈ રજપૂત પૂર્ણ વિના ધન ક્યાં કામનો ઉદય વિષકુંભ એ વસ્તુ કશા નહીં કામને જેમ ગુણ વિનાના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ દિયો લગાર રૂપ તમારું પાછું લ્યો રૂપ ગુણ વિન છે એ ભાર પંથી ચાલે જ્યારે